દાહોદ જિલ્લાના ગરબાડા અને કતવારામાં થોડા દિવસ અગાઉ ઘરફોડ ચોરીની ઘટના સામે આવી હતી, જેમાં કરિયાણાની દુકાનમાં પરચુરણનો સામાન ચોરાયો હતો। પોલીસે આ મામલાને ગંભીરતાથી લીધો હતો અને અનડિટેક્ટ ગુનાને તપાસ કરવા માટે એલસીબીની ટીમ રાત્રિ દરમિયાન પેટ્રોલિંગમાં નીકળી હતી। તે સમયે ભીટોડી બસ સ્ટેશનમાં 4 જેટલા ઈસમો લંપાઈને શંકાસ્પદ હાલતમાં તેમની શંકાસ્પદ હિલચાલથી પોલીસે તેમને અટકાયત કરી હતી અને તેમની પોલીસે પૂછપરછ હાથ ધરતા ઉપરોક્ત ચારે એક જ ગામના એક જ ફળિયાના હોવાનું સામે આવ્યું છે અને આ ચારેય વ્યક્તિઓએ ગરબાડા અને કતવારા ખાતે જે ઘરફોડ ચોરીઓ હતી તેને અંજામ આપ્યા હોવાની કબૂલાત કરી છે। આ મામલે આજે એલસીબી ઓફિસ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી। તેમાં વિસ્તૃત ખુલાસા આ ઘરફોડ ચોરી કરનાર ચારેય ઈસમોના પોલીસે કર્યા હતા। શું કહેવું છે પોલીસનું, જોઈશું આ રિપોર્ટમાં। દાહોદ જિલ્લામાં મિલકત સંબંધી લૂંટ, ધાડ અને ચોરીઓના ગુનાઓ બનતા અટકાવવા માટે અને બનેલા ગુનાઓને શોધી કાઢવા માટે એસપી સાહેબ તરફથી એલસીબીની ટીમના પીઆઈ શ્રી ગામેતી સાહેબને સૂચના અને માર્ગદર્શન આપવામાં આવેલું, જેના આધારે એલસીબી પીઆઈ તરફથી વિવિધ ટીમો બનાવેલી હતી પીએસઆઈઓની, અને જિલ્લામાં આના માટે શંકાસ્પદ ઈસમોની દેખરેખ રાખવા માટેની કામગીરી ચાલુ હતી। આ દરમિયાન અમારા એલસીબીની ટીમને બાતમી મળેલી કે ભીટોડી બસ સ્ટેન્ડ પાસે કેટલાક ઈસમો શંકાસ્પદ હાલતમાં હોવાનું જણાઈ આવેલું, જેથી વ્યૂહાત્મક રીતે તેઓનો કોર્ડન કરી અને તેઓને ઝડપી લેવામાં આવેલા। આ 4 ઈસમોને ઝડપી લેવામાં આવેલા તેઓની યુક્તિ પ્રયુક્તિને ઘનિષ્ઠ પૂછપરછ કરતા તેઓએ કતવારા અને ગરબાડા પોલીસ સ્ટેશનોમાં નાની દુકાનોમાંથી અને બીજી જગ્યાઓથી ઘરફોડ ચોરીઓ કરેલા હોવાનું જણાઈ આવેલું। પૂછપરછ દરમિયાન તેઓ પાસેથી 9,200 ઉપરાંતનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવેલો છે। આ આરોપીઓનો ઇતિહાસ તપાસતા ભૂતકાળમાં પણ તેઓએ આવી ચોરીઓ કરેલા હોવાનું જણાઈ આવેલ છે, જેથી તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલી છે। તો દર્શકો, આપણે આ ઘરફોડ ચોરી કરનાર ચારેય તસ્કરોને પણ જોઈ લીધા। તેનામાં એક તસ્કર જે અગાઉ પણ ગરબાડા અને કતવારા ખાતે અલગ અલગ ગુનાઓમાં સામેલ હોવાનું સામે આવ્યું છે। પોલીસે હવે ચારેય ઘરફોડ તસ્કરોને ઝડપી પાડ્યા છે। હવે પોલીસ રિમાન્ડ દરમિયાન પૂછપરછ હાથ ધરશે અને આ ઉપરોક્ત ગેંગમાં કેટલા લોકો સામેલ છે, તેમને અન્ય કઈ જગ્યાએ આવી ઘરફોડ ચોરીઓને અંજામ આપ્યા છે અથવા અન્ય કોઈ જગ્યાએ અથવા અન્ય કોઈ ગેંગ સાથે સંકળાયેલા છે કે શું, તે તમામ દિશાઓમાં હવે પોલીસ તપાસ કરશે અને આગળના સમયમાં કદાચ ચોંકાવનારા ખુલાસા પણ થશે। ધન્યવાદ।